everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Harye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને મારી તો ઓબ્વિયસલી જબરદસ્ત થઈ ગઈ છે. આજે ઠંડી થોડીક ઓછી છે એટલે એકદમ લાઇટ સનશાઇન અને મજા આવે એવું વાતાવરણ છે. આખા ઘરમાં કોઈ નથી મારી સિવાય, કારણ કે દાદા દુકાને હોય, ભાઈ ઓફિસે અને બા છે બહાર ગયા છે બેસવા માટે, એટલે ઘરમાં તો હું એકલી અત્યારે. તો ચાલો સૌથી પહેલાં રેગ્યુલર રૂટીન તમને બધાને ખબર હોય એ પ્રમાણે કે હમણાં 5 દિવસ તો આપણે જ બધું કરવાનું છે. તો આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે શ્રી ઘનશ્યામ ચંદ્રને પકડીને રમવા લાગે છે, એટલે કે ચંદ્રમાં એને પકડીને રમવા લાગે છે. હવે એ સ્ટોરી કંઈક એવી હતી કે જ્યારે બાલ ઘનશ્યામ નાના હતા ત્યારે પારણિયામાં પોઢ્યા હતા અને જે એમના માતા છે એ મધરાત્રિએ સૂતા હતા. ત્યારે પહેલાં એવું હતું કે પૂર્વ દિશા તરફ બારી રાખવામાં આવતી, તો બારી ખુલ્લી હતી અને ચંદ્રનો પ્રકાશ પારણિયામાં સૂતેલા બાલ ઘનશ્યામના મુખારવિંદ ઉપર પડતો હતો. એટલે માતા તો સૂતા હતા અને ઘનશ્યામ રમતે ચડ્યા અને પોતાના મુખ ઉપર આટલું તેજ પડેલું જોઈ એણે ચંદ્રમા તરફ હાથ કરે છે અને ચંદ્રમાને પોતાના હાથમાં લઈ લે છે અને રમવા લાગે છે. ત્યારે આખા ઓરડામાં આટલું તેજસ્વી અંજવાળું પડેલું જોઈ અને ભક્તિ માતા જાગી જાય છે નિંદ્રામાંથી અને પોતાના પુત્રના હાથમાં આટલું તેજ જોઈ અને હફાળા ઊભા થઈ જાય છે કે આટલું તેજ કઈ રીતે. અને ત્યારે ઘનશ્યામ કહે છે એમને કે ડરોની માં, આ તો ચંદ્રમા છે. અને ત્યારે માને હાશકારો થાય છે અને માં રાજી થાય છે અને ત્યાર પછી પોતાના પુત્રને પોતાની ગોદીમાં લે છે. ચંદ્રમાં બાલ ઘનશ્યામના દર્શન કરી અને પાછા આકાશમાં ચાલ્યા જાય છે. તો આ એક લિટલ સ્ટોરી હતી. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને બાલ ઘનશ્યામની સ્ટોરી કેવી લાગી. તો ચાલો હવે ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને આપણું રેગ્યુલર જે રૂટીન છે, આજ તો બધું કામ આપણે કરવાનું હોય, તો ફટાફટ કામ નિપટાવી દઈએ અને ત્યાર પછી હું તમને બધાને સ્પેશિયલ રેસીપી આપવાની છું. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને બધાને બધું દેખાડી દઈએ. અહીંયા મોર્નિંગમાં તમે જોઈ શકો છો પંખીઓનો કલરવ. અહીંયા અમારા ક્યારા ભરાય છે મોર્નિંગમાં. પપ્પા હોય તો પાણી પાય કાબા. તો બીલીપત્ર તમે જોઈ શકો છો એટલું મોટું છે અમારું. બીલીપત્રને પાણી પાઈ દઈ, એલોવેરા લીલાછમ કરી નાખીએ આપણે. और सुबह का सारा काम धाम निपटा कर हम आ गए हैं अभी किचन के अंदर, क्योंकि ऑब्वियसली शाम को अभी हर रोज जा रहे हैं शॉपिंग करने के लिए, तो भूख तो लगती है. तो कल तो बाके हाथ के स्पेशल ढोकला थे, तो आज तो कुछ साउथ इंडियन डिश बनाने वाले हैं हम. तो उसके लिए मेन इम्पोर्टेंट चीज़ क्या है कि चटनी. तो चटनी बनाना तो बनता है. तो सबसे पहले मेरे हाथ की स्पेशल चटनी की रेसिपी आज मैं सबको देने वाली हूँ. ચાલો ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા મિક્સર જાર લઈ લીધો છે આપણે, તો એની અંદર આપણે ફ્રેશ ટોપરું એડ કરી દઈએ, કારણ કે ઓબ્વિયસલી ટોપરાની ચટણી જ બનશે. અને આ એકદમ લીલું ટોપરું છે. આપણે જો સુખાયેલું ટોપરું હોય એની કરતાં તમે લોકો લીલું ટોપરું યુઝ કરો ને તો ચટણી બહુ જબરદસ્ત ટેસ્ટમાં બને છે. તો ટોપરું આપણે લઈ લીધું છે. ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈએ તીખાશ માટે લીલા મરચાં, અને કલર સારો આવે એની માટે મેં અહીંયા મોળા મરચાંના કટિંગ કરીને લઈ લીધા છે. અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈશું કલર માટે કોથમરી, કારણ કે એનાથી જોરદાર કલર આવશે. કોથમરી એડ થઈ ગયા પછી આપણે એની અંદર નાખી દઈશું ચણા દાળ, કારણ કે આ મેં ઘણા કેવું કરતા હોય કે વઘાર સમયે જે પીળી દાળ છે એ રાઈ જીરું નાખીને લઈ લે છે, પણ એનાથી અમુક દાળ ચડે છે અને અમુક દાળનો ટેસ્ટ આપણે જ્યારે ચટણી ખાઈએ ત્યારે આવે છે. એટલે ઓલરેડી મેં જે ચણા દાળ છે એને મેં રોસ્ટ કરીને લઈ લીધી છે
અને ત્યાર પછી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે આંબલીનો નાનો ટુકડો. તો આપણે આંબલીના ટુકડાને એડ કરી દઈશું. જે લોકો આંબલીનો ટુકડો નથી નાખતા એ એકવાર છે ને ટ્રાય કરજો નાખીને, જબરદસ્ત ચટણી બનશે ટેસ્ટમાં. અને ત્યાર પછી અહીંયા મેં થોડોક આદુના ટુકડાને ટીચી લીધું છે, એટલે કે એને એકદમ ખાંડી લીધું છે. તો એ આપણે આની અંદર એડ કરી દઈએ. અને મેઇન કે જેના વગર આપણી ચટણી અધૂરી છે એવું મીઠું. તો એડ ટુ ટેસ્ટ મીઠું એની અંદર આપણે એડ કરી દઈએ. અને ત્યાર પછી હવે એની અંદર થોડું પાણી નાખી દઈએ. તો હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે ક્રશ કરી લઈએ. અને અહીંયા આપણી ચટણી પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો આમ પીસાઈ ગઈ છે આપણી ચટણી. તો ચાલો આને ફટાફટ એક બાઉલમાં કાઢી લઈએ અને ત્યાર પછી ચટણીનો વઘાર કરી લઈએ. અને અહીંયા વઘાર માટે આપણે તેલ પણ રાખી દીધું છે. તો રાઈ જીરું એડ કરી દઈએ. ત્યાર પછી સૂકી લાલ મિર્ચ અને ત્યાર પછી હળદર. તો આપણો વઘાર રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો અમારી ચટણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત. અમારી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો એકવાર જે લોકોએ આ રીતે ચટણી નથી બનાવેલી એ લોકો એકવાર ટ્રાય કરજો. ખરેખર જબરદસ્ત ચટણી બને છે. કારણ કે આ સ્પેશિયલ ઇડલી અને ઢોસા માટેની, મતલબ કે સાઉથ ઇન્ડિયન ડિશિસ માટેની ચટણી છે. જેમ કે જસ્ટ લાઈક વડા, ઢોસા, ઇડલી, મેંદુ વડા, એ બધા માટે તમે એડ ટુ ટેસ્ટ ખાલી થોડીક એવી ટ્રાય કરજો, જબરદસ્ત બનશે. કારણ કે અત્યારે મેં ચાખી ને તો તમને એમ થાય કે આપણે લુખી ખાઈએ એટલી જબરદસ્ત ચટણી બની છે. તો હવે રાત્રે વિશાલ આવે ત્યારે આપણે ડાયરેક્ટ એમને જ રિવ્યુ પૂછશું કે એમને ચટણી કેવી લાગી. તો ચાલો હવે ફટાફટ રસોઈની તૈયારીઓ માંડીએ એટલે જલ્દી ફ્રી થઈ ગયા તા માર્કેટ. અને માર્કેટ એટલે મતલબ અહીંયા પાછળ જ છે આપણે માર્કેટ. તો બા લઈ આવ્યા છે પપૈયું તાજું તાજું. તમે જોઈ શકો છો. બાને બીજું તો કઈ ખવાય નહીં કાબા ફ્રૂટમાં, કેળા નહીં, સફરજન નહીં, બધું બા રાખે પરેજી. એટલે બા ઈ ફ્રૂટ તો કઈ ખાતા નથી. મોસંબી ખાઈ ખાટી હોય ભાવે, બાકી બીજું તો કઈ ખવાય નહીં. તો બા માટે સ્પેશિયલ પપૈયું લાવ્યા છે. ગેરંટી વાળું આપ્યું ગળું. અરે તું સાખ્યું છો આલે, મને એને સખાડ્યું, નકર મેં કે હું નહીં લો. तो चलिए हम ट्राई करते हैं कि कैसा है. સાચું ગયું છે. બાકી પપૈયા મોળા હોય કા બા? સપો મારી લેવાય બોલી કરી. આવી જાવ બધા પપૈયો ખાવા. આપણે આવી ગયા છીએ ફરી કિચન ની અંદર અને આ બને છે બાના હાથના ટપાટપ રોટલા. અને શાક આજે હું હેનું બનાવવાની છે બા? આખા રીંગણા બટેટા. આખા રીંગણા બટેટા ભરેલા રવૈયા. તો બા કે એની યારે હું છે ને પેલા 2 રોટલા કરી નાખું, પછી મેં કીધું હું ભાખરી કરી નાખું. એટલે હું બા દાદા અમે રોટલા ખાશું અને ભાઈ ખાહે ભાખરી. બા કે બેહાતું નથી. ગરમા ગરમ રોટલા ચડે છે. કપડા હતા ત્યારથી તમે રોટલા કરો છો? 10 વર્ષ. ઓહો. તો માનવું પડે બાને 70 વર્ષની રોટલાની પ્રેક્ટિસ છે. બસ 60 વર્ષ તો પાક્કા, 60 વર્ષથી બા રોટલા કરે છે. અને વગર ભમરે બધાય રોટલા મસ્ત ચડી જાય. આનું મુશ્કેલ લે વગર ભમરે. અમારથી કેમ ભમરા પડતા છે બાપ? જો કે મારથી નથી પડતો પણ આ બધાથી પડે ભમરા. અને બા જો ફટનારો રોટલો ઉઠલી જબરદસ્ત રોટલા બને હો બાથી. મારે રોટલા શીખવાના છે હવે. બાકી કરો તો આવડે. એમાં રોટલા ઘડી ઘડી બગડે ને સુલામ નાખી દે, નકર મારે મારી બા. આ નંદુમાં હા લે ભમરો પડે તો સુલામ નાખી દે, હારવાર જગી જાય. રોટલા બર્તન ભેગો જગી જાય રોટલા. બસ એમ કરતા બીજું શું કરવું? શરૂઆતમાં કોને આવડે બા? પછી આ તો હવે ધીમે ધીમે પછી કરતા જાવ એટલે આવડવા માંડે. ત્યાં આવું હતું. એટલે બાની હું કહેવાય જે ઓલી રહસ્ય વાળી વાત હતી આપણને બધાને આજ ખબર પડી કે બાઈ પેલા રોટલા કરતા બગડતા એટલે સીધા ચૂલામાં જવા દેતા. એટલે પકડાય નહીં કા બા? રવાડા ઉપર વાળું બાળ્યું હતું ને એની માથે મીંદડા ખાય. બહુ કરી અને મહળવો પડે. હા તો હારા થાય રોટલા.
રોટલા તો બાજરો, જુવાર અને મકાઈ બસ 3 જ વસ્તુ હતી. ઘઉં તો ભાગી હતા. દાદા ઈ જ નતા કેતા કે અમારું ખાણું જે હતું રોટલા ને શાક, રોટલા ને શાક, રોટલા જ ખાવાના નકરા. બધાની રીત અલગ અલગ હોય કાબા રોટલા કરવાની. હા ઘણા ઓલો ભમડો કરીને કરે, ઘણા થેપીને કરે. હું ઢાંકણી કરું. તો બાની રીત આપણે આજે શીખીએ બધાને, તમને બધાને શીખવાડી. હમણાં ફૂલીને દડો થઈ જાય રોટલાનો. સીધું ઓલું ગોળ કરીને સીધું ટીપા મળવાનો. બસ એક આ નથી આવડતું બા મને, શીખવું પડે ને. આંગળીથી. વાહે જો આવું થઈ જાય. ઓકે. પછી કોરે કોરે ટીપો પેલા જવાનું. કોરો. કોરે કોરે ટીપીને વચ્ચે વ્યુ જવાનું. બસ હવે વચ્ચે બસ. ટીપાઈ વધ ગયો લ્યો. અને અહીંયા આપણું રોટલું ચડી વધ ગયો. બા રોટલા ઉપર પાણી હું કામ લગાડે બધાય? હું નથી લગાડ્યો ભાઈ. તો ફરી વખત રોટલા અને ભાખરી તો આપણી ઓલરેડી બની ગઈ છે. તો હવે બનાવવાનું છે શાક. તો ઓબ્વિયસલી ભરેલા રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે આજે મારા હાથનું. રોજે મમ્મીના હાથનું બને છે, પણ આજે મારા હાથનું બનાવવાનું છે. તો સૌથી પહેલા મારી રીતે તમને બધાને હું શીખવાડું. સૌથી પહેલા મેં મસાલા માટે શિંગદાણા, તલ અને વરિયાળી અને ચવાણું આ ચારેય વસ્તુ અંદર એડ કરી દીધી છે. તો આપણે ચારેય વસ્તુને પહેલા તો સારી રીતે ખાંડી લઈએ. તો ચાલો હવે ભરેલા રીંગણા બટાકાના શાકની તૈયારીઓ ચાલુ કરીએ. ઓલરેડી તૈયારી તો બધી થઈ જ ગઈ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા જાય અને તમને બધાને દેખાડી દઉં. તો અહીંયા આપણે સસરાના ઘરેથી વાડીએથી મતલબ જે રીંગણા આવેલા હતા એકદમ તાજા તાજા, કારણ કે આ જ રીંગણા એક એવા છે કે જે રીંગણા હું ખાઉં છું તો મને મોઢું નથી આવતું. તો એકદમ મસ્ત રીંગણા આપણે ગયા હતા કાલે. તો ગઈકાલે આપણે સસરાની ત્યાંથી લઈ આવેલા છીએ. તો બા દાદા અને મારી માટે રીંગણા અને બાકી બધા માટે બટેકા કટિંગ કરીને લઈ લીધા છે. મેં આ રીતે બટેકાના ફાડા કરીને વચ્ચેથી મેં આ રીતે કટ કરી લીધા છે. તો ચાલો હવે રીંગણા બટાકા સારી રીતે આપણે વોશ કરી અને લઈ લીધા છે. અને ત્યાં સુધીમાં આપણે આપણો જે ભરેલા રીંગણા બટેકાનો જે મસાલો છે એ રેડી કરી લઈએ. તો સૌથી પહેલા તમે જ્યારે હું ખાંડતી હતી ત્યારે તમને બધાને દેખાડેલું છે કે વરિયાળી, શિંગદાણા, તલ અને ચવાણું આ ચારેય વસ્તુ આપણે ખાંડીને લઈ લીધી છે. ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈશું ફ્રેશ કોરિએન્ડર. ત્યાર પછી આપણે 3 કળી જેટલી લસણની ચટણી લઈ લીધેલી છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમે એને અવોઇડ કરી શકો છો. ત્યાર પછી આપણે એની અંદર ગળપણ માટે ગોળ એડ કરી દઈએ. હર વખતે મમ્મી સાકર એડ કરે છે, પણ આપણે આ વખતે ગોળ એડ કરવાનું છે અને ટમેટા એડ કરી દઈએ. ત્યાર પછી થોડુંક આદુ મેં ખમણીને લઈ લીધેલું હતું, તો આદુ એની અંદર એડ કરી દઈએ. અને હવે આપણે જે બધા રેગ્યુલર મસાલા હોય એ એની અંદર કરી લઈએ. સૌથી પહેલા ધાણા જીરું એડ કરી દઈએ. ત્યાર પછી તીખાશ માટે ચટણી એડ કરી દઈએ. ત્યાર પછી થોડો ગરમ મસાલો, અને હળદર. કે જેની વગર સંપૂર્ણ મસાલો આપણો અધૂરો છે એવું મીઠું એડ કરી દઈએ. અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવા માટે એની અંદર 2 પાવડા જેટલું તેલ નાખી લઈએ. તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. શકો છો કે આપણો મસાલો એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે. અને અહીંયા આપણે કુકરમાં તેલ પણ નાખી દીધું છે, કારણ કે આપણે સૌથી પહેલા બધા જ જે આપણા રીંગણા અને બટેકા છે એને આપણે લાઈટ ફ્રાય કરી અને પછી એને ભરવાના છે. તો ચાલો સૌથી પહેલા તેલ આવે એટલે બધા જ વેજીટેબલ્સ છે એને આપણે લાઈટ ફ્રાય કરી લઈએ. તો આ તમે જોઈ શકો છો કે સસરાના રીંગણા ધીમે ધીમે ફ્રાય થાય છે આપણા, એટલે કે સસરા પક્ષના રીંગણા આપણા ધીમે ધીમે ફ્રાય થાય છે. તો આને પેલા લાઈટ ફ્રાય કરી લઈએ, પછી આપણે બટેકા ફ્રાય કરીએ. અહીંયા રીંગણા આપણા ઓલરેડી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે બટાકાને લાઈટ ફ્રાય કરવાના છે. ચાલો બટાકા ફ્રાય થાય પછી આપણે બધું મસાલો છે એ એડ કરી. જોઈ શકો છો કે આપણા રીંગણા અને બટાકા સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે થોડાક ઠંડા પડે પછી આપણે મસાલો એની અંદર ભરીએ. અહીંયા મેઇન તો આપણે ભૂલી જ ગયા, ભરેલા રવૈયા.
તો એ મસાલો પણ આપણે આની અંદર થોડોક એડ કરી અને મિક્સ કરી લઈએ, કારણ કે હર વખતે મમ્મી નાખે છે તો આ વખતે આપણે નાખીને જોઈ લઈએ કે કેવો થાય છે ટેસ્ટમાં. તો આપણા જે વેજીટેબલ્સ મતલબ જે આપણા રીંગણા અને બટાકા છે એ પણ એકદમ ઠરી ગયા છે હવે. તો હવે ચાલો, મસાલો આપણો રેડી છે, તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત મસાલો બન્યો છે. મસાલા મિક્સ થઈ ગયા છે. તો આપણે ઘણા કેવું કરે કે રીંગણા બટાકામાં બટેટા એમ નમ રહેવા દે અને રીંગણાને જ ખાલી ભરે, પણ આપણે બધી જ વસ્તુ ભરવાની છે. રીંગણા પણ આપણે ભરવાના છે અને બટેકા પણ ભરવાના છે. તો આ રીતે સૌથી પહેલા બટાકાની જે બંને જે સાઈડ છે એ સાઈડમાં આપણે થોડો થોડો મસાલો એડ કરી દઈએ આ રીતે. તો ચાલો ફટાફટ બધા રીંગણા અને બટાકા ભરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા રીંગણા અને બટાકા સારી રીતે ભરાઈ ગયા છે અને વધેલો મસાલો પણ આપણે લઈ લીધો છે. તો ચાલો ફટાફટ હવે રીંગણાનો વઘાર કરી લઈએ. અને વઘાર માટેના જે ખડા મસાલા છે એ પણ આપણે રાખી દીધા છે. બાદિયા, તજનો ટુકડો, સૂકું લાલ મરચું અને તમાલપત્ર. તમે ઈચ્છો તો આની અંદર ફ્રાય કરેલા કાજુ પણ નાખી શકો, દ્રાક્ષ પણ નાખી શકો, એનાથી પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો ચાલો, રાઈ જીરું અને તેલ આવી ગયું છે તો રાઈ જીરું, હિંગ અને આ ખડા મસાલા નાખીને આપણે વઘાર કરી પણ નાખી દીધા છે અને વધેલો જે આપણો મસાલો છે એ પણ નાખી દીધો છે. તો હવે થોડું પાણી નાખી અને આની આપણે ઓલરેડી ફ્રાય કરેલા જ છે એટલે આપણે આની એકાદ સીટી પડવા દેવાની છે. અહીંયા મેં તળી લીધા છે ભૂંગળા મસ્ત મસાલેદાર. તો બા કે તમે તો બધે ભૂંગળા ખાવ છો, અમારે શું ખાવું? તો બા અહીંયા બનાવે છે એની અને દાદા માટે સ્પેશિયલ મેથિયા મરચા. અને અહીંયા પડે છે અમારા શાકની સીટી. શાક અમારું બની ગયું છે અને બાના મેથિયા મરચા બની ગયા છે. હવે આપણે દાદાને લઈ આવીને જમવા બેહી જઈએ. તમને કડવા ન લાગે બા મેથિયા મરચા? નહીં. મીઠું હવે મીઠું નાખી દે એટલે અમારા મરચાઈ તૈયાર થઈ ગયા છે. તો આવી જાઓ બધા ભૂંગળા, મેથિયા મરચા, બાજરાના રોટલા, ભાખરી અને મારા હાથનું સ્पेशल भरेला રીંગણા बटेकाનું શાક ખાવા માટે. और यहाँ पे अभी हम हर्ष से पूछते हैं कि उसने फर्स्ट टाइम खाया है, वो कभी भरेला सब्जी नहीं खाता. હું નથી ખાતો. તો આ તને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. હે ને? તમે બનાવીને ખાજો અને પછી અમને કોમેન્ટ કરજો કેવું કેવું લાગ્યું. લાગ્યું. તો આવી જાઓ બધા શાક ખાવા માટે. હા. અને બાનું તો ફેવરિટ જ છે ગાબા, પણ મેં પેલું વેલું ખાધું આ શાક તળેલું. तड़ेलू मम्मी करे पर मम्मी बे वस्तु न तड़े. हेलो एवरीवन, तो खाना वाना खा के मस्त फ्री हो गए हैं एकदम और जनाब आ गए हैं अभी हमारे घर पर, क्योंकि आप जानते ही हैं शॉपिंग शॉपिंग शॉपिंग. પણ કે નહીં इनका अभी Wedding अभी selection? यस, अभी हमारा तो कुछ नहीं होगा, आप जानते ही हैं कि हमारा सब कुछ कंप्लीट हो चुका है. सिर्फ हमारी छाप डेकोरेशन जो है वो सारी बाकी है अभी. हाँ बाकी है, वो 1-2 दिन के बाद हम करने वाले हैं. तो अभी चलिए सर जी का Wedding selection के वेडिंग लिए जा सिलेक्शन रहे हैं. करेंगे, क्योंकि हमारे में मैंने इतना टाइम लगाया है ना, तो इस इनके आउटफिट में भी ये टाइम ટાઈમ लगाने નહીં वाले લાગે, હમણાં જ સિલેક્ટ થઈ જશે જોતી ખાલી. કારણ કે એમને હજી બધું બાકી છે. મારા તો જે પ્રી કપડા હોય ને, મતલબ જે સાંજીમાં ને એ બધામાં, એ તો મારા સિલેક્ટ થઈ ગયા છે. મારે વાર નો લાગે ને એટલે હાલે. એ વાત સાચી. તો આમને હવે લઈ દેવું પડશે ને એનું સાંજીમાં, માંડવામાં, પછી લગ્નના 1-2 દિવસ અગાઉ મહેમાન આવે, કા વિશાલ? હા, પહેરવા ઈ પડે. પછી 2-3 દિવસ પછી આમ નવા નવા વરઘોડિયા. નવા નવા કપડા પહેરીને આટા મારવાના છે આપણે. અને સાંજે તમારા માટે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ડિશનો પ્રોગ્રામ છે. ઓકે, ચટણી તમે ખાલી હર્ષને પૂછજો કેવી બની હતી ટોપરાની. તો આ બધા ઢોસાના વખાણ નથી કરતા, આ બધા ચટણીના જ ખાલી વખાણ કરે. અને ખરેખર તમે લોકો છે ને ટ્રાય કરજો, એ ચટણી એટલી જબરદસ્ત ટેસ્ટમાં બને જ ને. આમ તમે બધા મને કોમેન્ટ કરશો પાછા રિટર્ન કે પાયલ ખરેખર ચટણી જબરદસ્ત બની હતી. સારું ચાલો વિશાલ હવે જઈએ. જઈએ. અને બા આવી ગયા છે પાછળ. બા કઈક કહે છે. શું બા? બોલો બોલો. જય સ્વામિનારાયણ. ઉઠી ગયા? હવે તો અમે કી છે. ઠીક, અમે જઈએ છીએ બહાર, હમણાં આવી જાય. બરોબર. यहाँ पे अभी हम ट्राई कर रहे हैं अलग अलग शेरवानी. ये भी मस्त देखाय છે, એની પાછળ વાળું બી મસ્ત છે. આ ટ્રાય કરું. હા ટ્રાય કરો તો એકદમ અલગ દેખાય છે વિશાલ. રાખું જ કે ઓલું. એ તો જ્યારે લગ્નના દિવસે રાખશું ત્યારે ખબર. ઓકે, તો ચાલો ટ્રાય કરીએ. બરોબર. યસ, બંને ટ્રાય કરો જે સારું લાગે.
બહુ મસ્ત લાગે નાની તલવાર હોય. આ ઓલો રૂમાલ બાંધી હોય. બહુ મસ્ત લાગે છે. એમાં એવું છે વિશાલ, બધામાં છે ને મેજોરિટી આખી શકલ ચેન્જ થઈ ગઈ અમારી વિશાલની. ઓહો, એ. વિશાલ કે આવું થઈ ગયું. મોટું મોટું લાગે. ભાઈ બહુ. પોતામાં નાની લાગે છે. બહુ મસ્ત લાગો છે યાર. દુલ્લા. નજર ન લાગે અમારા વિશાલને કોઈ નહીં લાગે. બહુ મસ્ત લાગે છે વિશાલ. ट्राई कर रहे हैं अलग अलग और हम देख रहे हैं उनके लिए अलग अलग कलर्स कि कौन से अच्छे लगेंगे अभी. तो इसमें भी बहुत सारे अलग अलग कलर्स हैं, मतलब चीकू, वाइट, ऑफ वाइट. तो अभी देखते हैं वन बाय वन विशाल ट्राई करेंगे, फिर आप सभी को दिखाते जाएंगे. यहाँ पे दूसरा ट्राई कर रहे हैं हमारे विशाल. આ કેવું લાગે છે? આ સરસ દેખાય છે. થોડું થોડું સારું, વધારે સારું લાગે. હા, કલર તો બે જચે છે તમારી ઉપર. બે કલર મસ્ત છે. વિશાલને તો લાઇટ પહેરાવો કે ડાર્ક? જોઈએ હમણાં આગળ ઉભો રહો એટલે ખબર. હમણાં બધું તૈયાર કરે ને, માળા માળા પહેરાવીને જોવે વિશાલને. હજી સાફો આવશે. હજી મેન તો બાકી इसका विशाल. વિશાલના ભાઈને બોલે કે મારું ફર્સ્ટ ટાઈમ છે, હરખું દેખાડજો મને. લાગવું ન છે જેવું તેવું. ભાગડી વિશાલ તમે કોઈ દી પહેરી નથી ને એટલે તમને અલગ જ લાગશે. રેડી? બધાને અલગ જ લાગે. બહુ મસ્ત દેખાય છે. તો આ છે અમારા વિશાલનું સેકન્ડ લુક. તો કહેજો તમે તો કોમેન્ટમાં ફર્સ્ટ ગેમું કે સેકન્ડ ગેમું. બે વધારે મસ્ત દેખાય છે વિશાલ. બુક કરીએ પછી આપણે. પછી બુક કરીએ. આ બહુ સરસ દેખાય છે વિશાલ, આ વધારે સારું લાગે છે. ઓકે. બહુ મસ્ત લાગે છે. કોમેન્ટમાં ગમી ગયા છે આપણને. યસ, બે ગમી ગયા છે. હા, તો હવે બે માંથી ગમે એક ચૂઝ કરીએ. હા, એ ફાઇનલ પછી આપણે મેરેજમાં ડાયરેક્ટ પછી જે હશે ને આમ મેરેજમાં દેખાડતું. ખરેખર જબરદસ્ત દેખાય છે વિશાલ. કેટલી વાર લાગી આપણે? 15 મિનિટ થઈ. ખરેખર યાર, હું વિચાર કરું કે આટલું કેમ ઇઝીલી પોસિબલ થઈ ગયા આ લોકોની શોપિંગ. યાર મારે તો મારો બ્રાઇડલ નો લેંઘો ચૂઝ કરવા માટે કેટલી બધી વાર લાગી હતી. પણ બધું મને ભળી ગયું એટલે. એકચ્યુઅલી ટ્રુ છે આ વસ્તુ, કારણ કે કોઈ બી કલર પહેરશે અને પેલાનો બી Body પહેર્યો ને. look એટલે. હા, અમે જાડા થઈ જશું, કહી દો તમે બધા આ લોકોને. થઈ જશે. તો ચલિए अभी अलग अलग देखते हैं. અને આપણે હજી બીજા ક્લોથ ની shopping બીજા કરવા ક્લોથ જવું છે. ને? હા, લીધું છે, હવે ટ્રાય કરવા જવું છે. વેડિંગ આઉટફિટ ચૂઝ કરું છું હા, બહુ મારું, મસ્ત લાગે. ટ્રાય કરને તો વધારે આઈડિયા આવશે. કારણ કે જે ઓલરેડી જે એ તો બહુ બધું છે. બહુ બધું કલેક્શન હા. છે જે મને ગમે છે ને ઈ જ નથી. એટલે કઈ હવે વાંધો આ નહીં. ટ્રાય કરું છું. ડેટ બુક છે એક પાયલ ના ગમે છે ને. यस, तो अभी ये वाला ट्राई कर रहे हैं हम. ઓકે ઓકે. પાયલ આ રેડી થઈને આવી છે. ઓહો, कुछ ऐसे दिखने वाले हैं हम. એવું છે. पिंक तो अभी कलर मस्त देखते हैं लगे. अलग अलग, क्योंकि इसमें जो हम सिलेक्ट करने आए हैं उसमें कुछ ही पीस बचे हैं थोड़ा अभी. कलेक्शन कम है. कलेक्शन रेंट पे कम है अभी. तो अभी देखते हैं. बाद में आएंगे. यस, अलग अलग देखेंगे क्योंकि कलर तो लगना तो चाहिए ना. आई एम द ब्राइड. हाँ, अभी मैरिज की सीजन है ना, तो अभी स्टॉक नहीं है यहाँ पे. ऑलमोस्ट फुल हो चुका है अभी. हाँ. यार
यहाँ पे अभी हमारी डोसा की कामगिरी शुरू है और दोनों यहाँ पे मेरे सिर पे मंडरा रहे हैं ऐसे આવી ગયો છે शॉपिंग हमारी फाइनली हो गई है यस तो चलिए अभी अलग स्टाइल में विशाल बोल रहे हैं राउंड एंड राउंड कर मैंने बोला मेरे से वो नहीं होता है मैं अपनी पुरानी जो स्टाइल है ઓકે તો એ उससे રીતે करती કર हूँ અમારે તો ખાવાનું કામ હોય કર છે આપણે તારે બનાવી દઈશ તમને ક્રિસ્પી પેપર એમ એકદમ મસ્ત ક્રિસ્પી બનાવી દઈશ आप देख सकते हैं पूरी डोसा की लोडी में हमने पेपर फैला दिया है तो बहुत ज्यादा मस्त बना है अभी तो एकदम क्रिस्पी वाला पेपर हम बना के खिलाने वाले हैं उन्हें મને ઓલા નથી આવડતા ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ હા બેટર એકદમ જો મારું એકદમ સ્મૂથ અને પતલું બેટર હોય તો એને છે ને ડોયાથી એમ નાખી દેવાનું રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરી દેવાનું એટલે મસ્ત થઈ જાય રોટી ગોળ ગોળ ફેરવવાની લોઢી આમાં ઢોસો ઓટોમેટિક ગોળ થાય મારો એકદમ વિશુને ક્રિસ્પી પડ આપણે ખવડાવશું આપણે તો ચડી ગયેલું હોય એટલે હાલે શેપમાં તો ઠીક હવે પછી એકદમ મસ્ત ચડે છે ધીમે ધીમે આમાં ઓલું તેલ નું લગાવવાનું ના એકદમ ક્રિસ્પી ખાઓ શું હસ તેલ લગાડવાનું તેલ એ તો લગાવ બહુ મારું હોય શેઝવાન ને ચીઝ ને તેલ મને બોલતો તો ને કે કુમાર આવે તો કે ચટણી થઈ ગઈ છે આ થઈ ગયું છે કે હવે કે સાંભાર બનાવી નાખ ને એટલે મેં કીધું સાંભાર બને બસ તો એમ કે હવે મસાલાની જ કમી મસાલો કરી નાખી એમ પણ અમે ગામમાં ગયા તાર કરી નાખે ને મસાલો તો આ તૈયાર ખાવા વહી જાય થાય હા તો થાય આપણે આ પડ ત્યાં લેતા જાય પડ તો ઘરે બનાવે કે મસાલો આપો મસાલો ચટણી મસાલો ને સાંભાર અત્યારે પાર્સલ થતું જ હશે સાઈમાં હાઓ હા ત્યાં જો ક્રિસ્પી પેપર અમારું રેડી થાય છે વિશાલ માટે ઓકે ચટણી તો હશે તમને કહી જ દીધું છે બપોરે ચટણી તો કાઢો હવે. જોરદાર મસ્ત બનાવી છે ચટણી તમે ટેસ્ટમાં લેશો અને તમે એમ કહેશો કે પાયલ આજ સુધી મેં આવી ચટણી નથી ખાધી હા હા હવે ચાઈથી જ ને એટલે બોલે ઠીક આ ચટણી છે મસ્ત ની ચટણી થઈ ગઈ છે અમારી આ ચટણી છે મસ્ત ટોપરાની ની ટોપરાની બહુ મસ્ત લાગે છે આ જો આ જોરદાર હો બા. ચટણીનો ટેસ્ટ કેવો લાગ્યો તમને બહુ મસ્ત છે ચટણીનો ટેસ્ટ है ना क्योंकि ये हमने फर्स्ट टाइम बनाई है इमली विमली सब डालकर आमा आमली नो टेस्ट આવે છે તમને અતે ઘાટી રાખી છે ને ચટણી હા. એટલે વધારે મસ્ત લાગે છે આછીમાં નો મજા આવે હે ને આછીમાં તો થોડું પાણી જેવું લાગે એટલે જ ને. પીવાનું. એમાં ઘણું બધું નાખ્યું લાગે છે બહુ બધી નાખી રેસીપી મેં YouTube માં આપી જ છે હા મેં કીધું વિશાલને આપણે પૂછશું ચટણીનો ટેસ્ટ કેવો લાગ્યો આમાં બીજું હારે કાંઈ ન હોય ને તોય હાલે એવું ઉપર બનાવી રાખ ઘરે હા હાલો વિશાલ નાસ્તો કરે ત્યાં હું બનાવી રાખું અરે ચટણી મસ્ત છે ચટણી મસ્ત બનાવી છે ચટણી હારી છે એટલે વધારે મજા આવે એટલે મજા આવે હા તો બાને ચટણી બહુ ભાવી તો આજે 3 વાર લીધી બધાએ चटनी એટલી વાર લીધી છે એટલે ખરેખર ચટણી મસ્ત બની છે બહુ મસ્ત બનાવી ચટણી और फाइनली अभी हमारी आज की जो शॉपिंग थी वो कंप्लीट हो चुकी है जाऊ जाऊ करो છો સામાન નથી લેવો કયો હા કા આદુ ને એવું બધું મમ્મીએ મંગાવ્યું છે એ. આદુ ટમેટા અને એમની માટે જે શર્ટની શોપિંગ કરી ઓબ્વિયસલી અને ઢોસાના પડ બનાવ્યા હતા બહુ મસ્ત ના હે ને અને ચટણી કેવી ચટણી જોરદાર બની હતી. તમે કહેજો YouTube ખાસ તો ચટણી ફેમિલી હતી ને એટલે વધારે ટેસ્ટ આવ્યો વધારે ટેસ્ટ આવ્યો અને ખરેખર મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી બાકી આમલી ને એવું બધું નાખીને ટ્રાય નથી કરતી પણ આજે ટ્રાય કરીને ખરેખર બહુ જબરદસ્ત બની હતી આ સ્પેશિયલી જોવા જાય તો માસીની રેસીપી છે કારણ કે માસી જ્યારે ચટણી બનાવવાની છે મમ્મીવાળા. હા Okay. ત્યારે આમલી નાખે મને કીધું આમલી નાખ મેં કીધું અમે તો કોઈ દી આમલી નથી નાખતા ચટણીમાં ટોપરાની ચટણીમાં કોઈ આમલી નથી નાખતું પણ મસ્ત ટેસ્ટ હે આવ્યો ને? હા તો અને બધી શોપિંગ બી મસ્ત થઈ ગઈ. યસ વેડિંગ આઉટફિટ ફાઇનલી કાલે હજી જવાનું છે ને સિલેક્ટ થઈ આપણે? ગયું છે હવે એનો જે કાલે બીજા કેની માટે? આઉટફિટ છે માંડવાનું હલ્દી જે રસમ છે વાળું. હલ્દીનું છે દાંડિયા નાઇટ છે એ બધું તેમનું બાકી જ છે મારું બાકી છે મારું વેડિંગ નું એટલે બધું હા. ધીમે ધીમે વન બાય વન કરતા જાશું અને તમને બધાને દેખાડતા જાશું સારું ચાલો Okay. વિશાલ હવે તો વિશાલ રોજ આવતા રહેશે હવે તો હા, 3-4 દિવસ continue. મારી ડ્યુટી ખતમ થઈ ગઈ હા. મારી ત્યાં જવાની ડ્યુટી હતી ની ખતમ હવે વિશાલ આવે છે હર વખતે શોપિંગ છે ત્યાં સુધી આવીએ બરોબર પછી તો હા. પાયલ ત્યાં આવી સારું ચાલો વિશાલ ઓકે હવે કાલે वेला वेला आवजो पाछा પાક્કું પાક્કું चलो बाय बाय जय Bye. स्वामीनारायण जय वापिस हम आ गए हैं किचन के अंदर और आज तो सिंपल मेनू बना है हमारे घर पे टमाटर की सब्जी मतलब टमाटर मतलब सेव टमाटर की सब्जी અને અહીંયા બાના હાથની ખીચડી રાળ રાળ શાક અરે બા બોલી કડક ખીચડી નો ભાવે હો નહીં એક ઘડીક રહેવા દે જરીક રહેવા દે એટલે મસ્ત શેક રાળ રાળ થઈ ખીચડી થઈ જાય શેક. પેલા તો બા તપેલામાં કરતા કા ખીચડી શું લે ચૂલે 5 વાગે ઓરી દેવાનું હજી આપણે ઓલા પૂજા દીદી ત્યાં માં હું કેતા
2 સંફોડી પાણી મેળજો. સંભુડી એટલે હું પણ મેં કીધું સંફોડી શું હશે, હવે મારે કેમ પાણી મેકવું? તાર દાદાને પૂછ્યું, મેં સંફોડી હું તો કે લોટો. અરે રે સંભુડી હતકમાં એમ કહેતા 2 સંભુડી પાણી મૂકો. માં તો માં હતા કા બા આપણે ખોદા બહુ હો, બહુ હોજા હતા માં. બહુ ખોદામાં. મારી મમ્મી એમ કેતા ઈ કે બાપા હતા તેજ, હા બહુ તેજ બાપા. બાના હાહુ ને તો અમે જોયેલા છે કા બા, બધાને રમાડેલા છે છોકરાઓને. હાલો સેવ ટમેટાનું શાક, ટમેટા ચડે એટલે શાક થઈ જાય રેડી, અને ખીચડી તો ઓલરેડી થઈ ગઈ છે. હું બનાવી નાખું બા ભાખરી, બસ પછી જમીન થઈ જાય નવરા. આવો તો. દાદા કેતા ને, દાદા કે બાપા સામેથી કે અમારે કાંઈ બોલાતું નહીં. નહીં, મારે ન બોલાતું. અને લાત તો વાળેલી જ રાખવાની. હા અહીંયા ગુંડલું ગુંડલું ભરાવીને જ રાખવાનું. આમ જ પાડવાનું. દાદા કેતા ને, દાદા કે હું પાસ થઈ ગયો તો મારે ભણવા જવું તું, તોય કે મને ભણવા ન જવા દીધું, કે એની પરાણે એની હારે પરાણે કામે લઈ ગયા મને. ન લઈ જાવ. કારણ ક્યાંય પૂગ્યા હોત. અત્યારે મારા દાદા ક્યાંય પીગા હોત. હારું હાલો તો શાક ચડે તે આપણે ફટાફટ ભાખરીનો લોટ બાંધી લઈએ.